સંત, શાસક, શિક્ષક અને સાહિત્ય આ માનવ સમાજના ઘડતરના મહત્વના પાયા છે. ચાર પણ સમય સાહિત્યનો સમય હોય ને ત્યારે સાહિત્ય સારું લાગે. જાહેરમાં બોલવું ને એ લોઢાના ચણા ચાવવા જેવું હોય. જગત કઈ બાજુથી પકડે કે નક્કી ન કહેવાય. એક મહાત્મા ધાર્મિક પ્રવચન એટલું સુંદર ને સરસ કરે એટલે એમનો કાર્યક્રમ હોય એટલે 2-3 મહિના અગાઉ એમની તૈયારીઓ થાય કાર્યક્રમની. હવે એક જગ્યાએ આ મહાત્માને કાર્યક્રમની આમંત્રણ મળ્યું. 3 મહિના તડામાર તેરો ચાલી મોટા સમિયાણા મંડપ નાખ્યા અને બરોબર એ સમયની એ તારીખે મહારાજ ત્યાં પહોંચ્યા. સ્ટેજ પર જઈને બેઠા ને સામે નજર કરી તો સામે ખાલી આયોજકો, કોઈ માણસ નહીં, પબ્લિક નહીં. એટલે મહાત્માએ જાહેર કર્યું કે ભાઈ પ્રવચન નહીં થાય. કે કેમ બાપુ? કે મારી સભામાં 20-25,000 માણસ હોય ને ઓછામાં ઓછા તો હું પ્રવચન કરું ને પ્રવચન ન કરું. એમ કરીને થયા સ્ટેજ પર ઊભા, ઉતરવાની તૈયારી કરી નીચે. ગામડેથી ખેડૂત આવેલો પણ માણસ નજીક આવ્યો કે બાપુ ઊભા રહો, પ્રવચન નહીં થાય કે ના. કેમ? કે મારી સભામાં 20-25,000 માણસમાંથી પ્રવચન કરું, ઓછામાં ઓછા 20-25,000 માણસ જોવો કે. એટલે ખેડૂત કે બાપુ ખોટું ન લગાડતા. કદાચ ગામડામાં અમે 200 ગાયોનું ઘાસ ભેળું કર્યું હોય 200 ગાયો માટે, અને કદાચ 200 ગાયો ન આવે પણ કદાચ એક ગાય આવે ને તો અમે એને ભૂખી ન રાખીએ, થોડું તો ખવડાવીએ. કે મહાત્માએ વિચાર કર્યો કે જમાનાનો ગાધેલ માણસ, હવે પ્રવચન નહીં કરું તો મારી ખોટી ચર્ચા કરશે, બેસી જાઓ કે પ્રવચન થાય. આ મને બેસી ગયો થાંભલાનો આપ લઈને. બાપુએ પ્રવચન ચાલુ કર્યું. 3 કલાકે પ્રવચન પૂરું કર્યું. પ્રવચન પૂરું કરીને બાપુ નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ને પાછો આવ્યો હમો કે બાપુ ઉભા રહો. કે 200 ગાયોનું ઘાસ છે ને એક ગાયને નોખીએ તો શું થાય? બાપુ ઓગાટ કરે. હવે તમે 25,000 માણસનું પ્રવચન મારા એકલા પર છોડ્યું, મને 5 મિનિટમાં સમજાવી ક્યાં હોત. આ જગત છે, નક્કી નહીં બાજુ પકડે. પણ જગત ક્યારે ન પકડે? એક વકીલ સાહેબ LLB પાસ કરી, ઓફિસ ખોલી, ટેલિફોનનું ડબલ લાઈન મૂકી દીધું. પછી કોઈ આવે ને દરવાજામાં એટલે સામે પ્રભાવ પાડવા સીધો ફોન ઉપાડે, ફોન કરે. મુંબઈ, દિલ્હી, કલકત્તા, અલગ અલગ મોટા સિટીઓમાં. એકવાર એક ભાઈ સુટકેસ લઈને દરવાજામાં દાખલ થયો અને ભાઈ વકીલે સીધો ફોન કર્યો દિલ્હી કે હું 10ની ફ્લાઇંગમાં આવું છું, ચિંતા ન કરતા, આપણો દલીલ બહુ ધારદાર છે, કેસ જીતી જઈશું, મારી ફી તૈયાર રાખજો. એ પેલો સામે આવ્યો તો માણસ હસવા માંડ્યો. એટલે વકીલે કીધું કે જે હોય જલ્દી કહો, મારે કેટલી જગ્યાએ જવાબ આપવાના હોય અને તમે હસો છો કે શું કામે આવ્યા બોલો. કે સાહેબ તમારા ઓફિસનું ફોનનું જોડાણ કરવા હું આજ આવ્યો છું. આજ કે ફોન જોડાવા માટે જોડ્યા વગર તમે વાત કરી હિંગત કરો છો આ બધી. એમ પરમાત્મા હારે જો તાર લાગ્યો હોય અને પછી જો વાત થાય ને તો વાત બારોબાર ન જાય, સીધી પહોંચે. એમ પહેલાં પરમાત્મા હારે તાર લગાડવો પડે. બાપુએ એમણે પેલું ભજન ગાયું હતું કે જાગો રૂખીના બાળ. નીતિનભાઈએ પણ બહુ સરસ વાત કરી હતી કે આ સમાજ મને અમુક એમાં જે સદગુણો છે ને, પણ એ ગુણો તો હું માનું છું કે એ તો બધા વ્યવહારિક ગુણો છે, કદાચ હોય. પણ મેં તો જે દ્રષ્ટિ કરી છે ને કે જે વસ્તુ પડી છે ને ક્યાં પડી છે? આ સમાજમાં છે. રૂખી સમાજના સંતોનું જો જીવન ચરિત્ર વાંચવું ને તો કોઈક વાર મેઘ માતમ વાંચજો. સરોદા જ્ઞાન જ્યારે જે વાત કરી છે ને શિવે પાર્વતીને, એ વાત રૂખીના સંતાનોએ હૃદયમાં ઉતારી છે. મહાધર્મ કહો, નિજ્યા ધર્મ કહો કે મૂળ ધર્મ કહો, આ ધર્મને હજુ જો જાળવી રાખ્યો હોય ને તો આ સમાજે. કારણ કે મને તો ખૂબ 40 થી 45 વર્ષનો આમાં અનુભવ છે. મારો ગુરુદ્વારો પણ રૂખી છે, કહેવાય નહીં પણ છતાં કહું છું કે મારો ગુરુદ્વાર પણ રૂખી છે. હતા, હાલ નથી. યાદ અઘોરી બાવો દેહ છોડી દીધો. અને એમની પાસેથી જે
આ બધી ઝીણી ગતિની જે વાતો મેં સાંભળી છે કે આ સમાજ પરમાત્માને ધારે ને એ વખતે સામે ખડે પગે ખડો કરી શકે એવી તાકાત છે. રામદેવજી મહારાજના ઓળે બેહી અને આપણે જે ખરેખર આ વાતો મહાપુરુષો પાસેથી સાંભળીએ, સ્ટેજ પર ભેખ ભગવાન હોય. ભેખ છે ને, ભેખમાં જે તાકાત છે ને, કારણ કે મારે પ્રસંગો તો ઘણા કહેવાની ઈચ્છા થાય પણ સમય ને મારે થોડુંક માન આપવું પડે. હજુ ઘણા મહેમાનો પણ ભજનમાં બાકી હશે, એને આપણે સાંભળવા છે. અને હકલ દખલ થયું છે, શાંતિ જાળવો છો. કારણ કે સમય ને જો માન ના આપી, કલાકાર કોને કહેવાય? આપણે બધા ભજનીકો છે, કલાકાર નથી, પણ હું તો કલાકારોને કહું છું કે કલાકાર કોને કહેવાય? કે લોકોને મજા આવે ને માઇક મૂકી દે એનું નામ કલાકાર. લોકોને મજા આવે ને માઇક મૂકી દે એનું નામ કલાકાર. લોકોની મજા બગડે ને પછી માઇક મૂકે, શું કરવાનું? લોકોને મજા આવે, ભલે થોડું બોલો પણ સારું બોલો, થોડું ગાવું પણ સારું ગાવું. ગુરુ મહારાજની વાત કરતો હતો કે ગુરુ મહારાજ, ગુરુ એટલે ગુરુ છે. ગુરુની આગળ બીજું શું હોય? ગુરુ કદાચ રાજી થાય ને ગુરુ રીઝી જાય તો ગુરુ જે આપે ને, દુનિયાની કોઈ તાકાત નથી તમને એ આપી શકે. ગુરુ મહારાજ એ આપે. દાસી જીવનને ભીમ સાહેબે જ્યારે પ્રેમનો જ્યારે પ્યાલો પાયો ને, કેવો પ્યાલો! હાજી દયા કરીને પ્રેમ પાયો જેન નૈનો પ્યાલો પ્યાલો મેં પીધેલ રે ભરપૂર, પ્યાલો પીધેલ રે ભરપૂર રે. बाजत गगन है दूर रे, मूरत सूरत की शान रानी, बाजत गगन दूर रे. પીધેલ રે વરપૂર રે.
ઘટમાં ચંદાને સૂરને એ જ ઘાટા ઘાટા રામ રમતા બિરાજે એ જ ઘાટા ઘાટા રામ રમતા બિરાજે દિલ ગીણાથી ઘણા દૂર પ્યાલો પીધલ રે ભરપૂર પ્યાલો પીધલ રે ભરપૂર રે ભાવે પિતા અમને પૂરા ભેજાને નૈનો દર્શન હે નૂર રે ભાવે પિતા અમને પૂરા ભેજાને નૈનો મોયા નૂર રે આજ સમજા ગુરુની શાન માગે આજ સમજા ગુરુની શાન માજે ભર્યા રે ભરપૂર પ્યાલો પીધલ રે ભરપૂર પ્યાલો પીધલ રે ભરપૂર રે ભીમો ભેટ્યા મારી ભ્રમણા વાગી ભીમો ભેટ્યા ને ભ્રમણા વાગી હરદમ હાલે દૂર રે ભીમ ભેટ્યા ને સંશય ટોળિયા હરદમ હાલે હજૂર રે બાસી જીવન સત ભીમના ચરણા આજ દાસી જીવન સત ભીમના ચરણા પિતા કઈ જગતોર પ્યાલો પીધેલ રે ભરપૂર પ્યાલો પીધેલ રે ભરપૂર
વચના પૂરા નહીં અધૂરા, પ્રેમ રસને માણે પ્રેમ રસ ક્યારે ગુરુ મણાવે. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એક શિષ્ય ગુરુ મહારાજના આશ્રમે ગયો, જઈને બાપુને પૂજન કર્યું, ભેટ પૂજા કરીને પછી કે બાપુ હવે મારે નીકળવું છે, ઉતાવળ બહુ છે. બાપુ કે હવે 2 કલાક રોકાઈ જાય, ભજન સત્સંગ થશે અને 2 કલાક પછી જાજી. એટલે આરો કે બાપુને અમારે બહુ ઉતાવળ છે. એટલે બાપુ કે તારે ઉતાવળ હોય ને તો નીકળ જા, નીકળ. આશ્રમની બહાર નીકળ્યો એટલે બહાર એક ગજાડો ભૂંક્યો. હવે સુકન અપસુકનમાં બહુ માનતો હતો આરે. એટલે આને વિચાર કર્યો કે બાપુ અમે કહેતા હતા રોકાઈ જાય ને હવે 12 અપસુકનથી હવે જવાય નહીં, હાલો કલાક રોકાઈ જવું. આવ્યો પાછો આશ્રમ. બાપુ કે કેમ આવ્યો ભાઈ? કે બાપુ બહાર ગધાડો ભૂંક્યો. કે સાલા ગુરુ કે નહીં માનતા ને ગધે કી માનતા હે. કે હવે આખી રાત બે તો શું ફેર પડે? એમ ગુરુના વચનમાં જો આપણે ન હોય, ગુરુના વચનને આપણે બિલકુલ પાલન ન કરીએ અને પછી બણગો ફૂંકીએ તો શું અર્થ? કારણ કે વાતો કરવાની તો ઘણી ઈચ્છા થાય, ભલે થોડા હોય, ભજનિક બેઠા હોય ને એટલે બોલવાની મજા આવે, પણ મહેમાનો રહી જાય ને એ મને ન પોહાય. તો આવો ભાઈ આયોજન કરો. સદગુરુ દેવ કી. વાહ વાહ.